સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું લાલ મરચું જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં પ્રખ્યાત છે। ત્યારે હાલ લાલ મરચાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને શહેરમાં ઠેર ઠેર લાલ મરચાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં 40%નો ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ પર પણ અસર જોવા મળી રહી છે। સાથે સાથે ઘરાકીમાં પણ મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મરચા લેવા માટે અહીંયા આવી છું, પણ આ વખતે મરચાનું બજાર થોડું ઊંચું છે, એટલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય એવું લાગે છે। દર વખતે હું 7 કે 8 કિલો મરચું ભરું છું, પણ આ વખતે 2 કિલો ભરું છું, કેમ કે હવે પછીની સિઝનમાં કદાચ સમયમાં ભાવ ઘટે એવી શક્યતા હોય, એના માટે 2 કિલો મરચું લીધું, વળી પાછું 2 કિલો દર વખતે એક સાથે 7 કે 8 કિલો મરચું લે છે। રેશમ પટ્ટો, ડબ્બી, કાશ્મીરી આ બધાનો ભાવ 30 થી 40% ઊંચો છે ગઈ વખતે જે હતો એના કરતા આ વખતના ભાવમાં થોડો વધારો દેખાય છે। હું દર વખતે મરચા જે લેવા જઉં છું ત્યાં દરેક જગ્યાએ મેં સર્વે કર્યો, પણ આ વખતના જે મરચા છે એમાં ભાવ વધારો ઘણો દેખાય છે। એનું કારણ છે કે એટલા બધા મરચામાં દરેક પાકોમાં નુકસાન થયેલું છે, સરકારની સહાય પૂરતી મળી નથી, એના કારણે ન છૂટકે ખેડૂતો છે ને આ ભાવ વેચવાનું મજબૂર થયા છે। અને જે ભાવમાં વધારો છે બહુ અદ્યતન વધારો છે। જે રેશમ પટ્ટો છે ને એ 300 રૂપિયાના ભાવે ગયા વર્ષે વેચતા હતા, આ વર્ષે 450 થી 500 રૂપિયા ભાવ છે। અને જે ગોલર મરચું કહેવાય, ગોલર મરચામાં પણ 350 નો ભાવ હતો, આ વર્ષે 500 રૂપિયાનો ભાવ છે। એટલે જે વાવેતર છે એમાં વાવેતરમાં છે ને માવઠાના હિસાબે બહુ નુકસાની ગયેલ છે, એટલે ભાવમાં પણ એટલો બધો હાઈ છે। અને મરચામાં 30% જેવી આપણે ગરાગી છે, ગરાગી નથી, ભાવના હિસાબે ભાવ રહી ઓલી ફેરી 300 રૂપિયા રેશમ પટ્ટી હતી, અત્યારે 450 રૂપિયા છે। કાશ્મીરી જે હતી 500 રૂપિયા, એના અત્યારે 700 રૂપિયા છે। ડબ્બીના ભાવ 30% 40% વધારે છે ઓલી ફેરી કરતા, એના હિસાબે ગરાગી એટલી બધી છે નહીં।